ચૂંટણીમાં માહોલ વચ્ચે દાંતીવાડા તાલુકાનું રાજકારણ અત્યારે ગરમાયું છે। ખાસ કરીને ભાખરમોટી જિલ્લા પંચાયત બેઠક પર સૌની નજર આ બેઠક માટે ભાજપમાં ટિકિટ મેળવવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે। ભાખરમોટી જિલ્લા પંચાયત બેઠક ટિકિટ માટે જંગ જામ્યો, ભાજપ કોના પર રમશે દાવ। ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની બેઠકો પર રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। આમાં સૌથી વધુ ચર્ચામાં ભાખરમોટી જિલ્લા પંચાયતની બેઠક છે। આ બેઠક પર કબજો જમાવવા માટે ભારતીય જનતા પાર્ટીમાંથી અનેક મૂર્તિઓ લાઇનમાં ઊભા છે। ચૂંટણી જાહેર થતાની સાથે જ સ્થાનિક સ્તરે સક્રિય નેતાઓએ પોતાની દાવેદારી મજબૂત કરી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ભાખરમોટી બેઠક પરથી અડધો ડઝનથી વધુ કાર્યકરો અને આગેવાનોએ ટિકિટ માટે પ્રબળ ઈચ્છા વ્યક્ત કરી છે। પક્ષના નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે અને દરેક નેતા પોતાની લોકપ્રિયતા અને જ્ઞાતિગત સમીકરણો ગણાવી રહ્યા છે। ભાજપ માટે આ બેઠક પર ઉમેદવાર નક્કી કરવો એ લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ શકે છે। એક તરફ પક્ષના વફાદાર જૂના કાર્યકરો છે, તો બીજી તરફ નવા અને યુવા ચહેરાઓ મેદાનમાં છે। આ બેઠક પર જે તે જ્ઞાતિનું પ્રભુત્વ અને મતદારોનો ઝુકાવ નિર્ણાયક સાબિત થશે। મતદારો અત્યારે પાયાની સુવિધાઓ અને વિકાસના કામોને ધ્યાને રાખી રહ્યા છે, ત્યારે પક્ષ એવા ઉમેદવારને શોધવા માંગે છે જેની છબી ક્લીન હોય। માત્ર નેતાઓ જ નહીં પણ સામાન્ય જનતામાં પણ ઉત્તેજના જોવા મળી રહી છે। ભાખરમોટી અને આસપાસના ગામડાઓમાં અત્યારે ચોરોને ચોટે એક જ ચર્ચા છે કે ભાજપ કોની ટિકિટ કાપશે અને કોને નવો મોકો આપશે। હવે જોવાનું એ રહેશે કે ભાજપ હાઈકમાન્ડ કોઈ જૂના જોગી પર ભરોસો મૂકે છે કે પછી કોઈ નવા જ યુવા ચહેરાને મેદાનમાં ઉતારીને આશ્ચર્ય સર્જે છે। ટિકિટની જાહેરાત બાદ જ ખબર પડશે કે ભાખરમોટીના રાજકારણમાં ઊંટ કઈ દિશામાં બેસે છે। અહેવાલ અલ્પેશસિંહ વાઘેલા સાથે કાંતિભાઈ બડિયા, અજોડ આવાજ, બનાસકાંઠા।